મહાદેવ મહાદેવ. હું ફિઝિક્સ મિત્ર આરબી વનરા. ઓળખો જ છો તમે મને, ગામ ગાંડીગીર અને કામ છોકરાનું. શરત એક જૂની ને જાણીતી કે આ રમત દરમિયાન તમારે તમારા પગ, હાથ અને મનમાં રહેલા ભમરાને થોડી વાર બાંધીને રાખો. તો બસ વધારે સમય ન લેતા આ રમત ચાલુ કરીએ. તો અધ્યાય ચાલુ છે વિદ્યુત ભાર. એમાં આજ જેટલામાં ટોપિક હોય પણ ટોપિકનું નામ છે કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં. જો સાંભળજો, એમ નથી કે ધન વિદ્યુત ભારિત છે કે ઋણ વિદ્યુત ભારિત છે. કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એ પારખવા માટેનું એક યંત્ર છે. એ યંત્રનું નામ છે વિદ્યુત દર્શક. આ યંત્રનું નામ છે વિદ્યુત દર્શક. તો આ વિદ્યુત દર્શક શું કામ કરે છે? તો કે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે ઓળખવાનું કામ કરે છે. બોર્ડમાં આ પ્રશ્ન હજી સુધી એકય વખત પૂછાણો નથી, પણ તોય ભણવો જરૂરી છે. ચોપડીમાં આપ્યું એટલે ભણવું જરૂરી છે. તો ચોપડીમાં જે ખરેખર વિદ્યુત દર્શક આપેલું છે એની રચના કંઈક જટિલ છે, જો તમને આકૃતિમાં દેખાય જ છે. પણ એની એક સાદી રચના હું અહીં દોરું છું. એની સાદી રચના કે એની કાર્ય પદ્ધતિ તમે આની પરથી સમજી શકો. તો રકેપી જે પ્રકારની હોય એ રીતની એક તકતી છે. તકતી બનેલી છે બ્રાસ ધાતુની તકતી છે. આ તકતીની વચમાંથી આ તકતી આખી ભરેલી છે. આ તકતી એની નીચેથી બે સળિયા ગયા. એક જ સળિયો છે, આ સળિયો ગયો. આ સળિયા હવે નીચે એક પર્ણો જેવી, બે પર્ણોને કેમ તમે ભેગા કરી દો એવી રીતે પર્ણો જેવી રચના છે. અત્યારે બે પર્ણો ભેગા છે. કેમ? તો કે અત્યારે સામાન્ય અવસ્થા છે. આ સામાન્ય અવસ્થામાં બે પર્ણો ભેગા છે. કંઈક ઘટના બનશે ત્યારે પર્ણો છે એકબીજાથી દૂર જવા લાગશે. આ જે સળિયો બનેલો છે એ પણ બ્રાસનો સળિયો છે. ઉપરની બ્રાસની તકતી છે. સાહેબ, આ બ્રાસની તકતીને બ્રાસનો સળિયો કઈ રીતે બનાવવાનો? અમારા ગામમાં આવી જાય છે, રમલો લવાર છે, એ બનાવી દે તમને. આ જે પર્ણો છે એ બનેલા છે સોનાના. હા ભાઈ, સોનાના. રૂપિયાવાળો માણસ છે હું. AU અથવા AL. AL એટલે કે એલ્યુમિનિયમ, AG એટલે કે સિલ્વર ચાંદી, ને AU એટલે સોનું. હા, શા માટે ભાઈ આ AgAU ને AL જ લીધા? શા માટે એલ્યુમિનિયમ, સિલ્વર અને સોનું ચાંદી શા માટે લીધું? તો એના માટેનું કારણ છે કે આને વિદ્યુત ભારિત કરવા સહેલા છે. વિદ્યુત ભારિત કરવા સહેલા છે. બીજા મુદ્દામાં કે આ એકબીજાને ઝડપથી આકર્ષે છે. ઝડપથી અપાકર્ષણ દર્શાવે છે. ઝડપથી એની પ્રોપર્ટી છે ભાઈ. એવું નથી કે પહેલા જ પ્રયોગમાં તમે સોનું ચાંદી લઈ લીધું, ખબર નથી પ્રયોગ કરવાવાળાને. એના ઘણા બધા પ્રયોગ કરીને પછી આ તારવીને આપણને આપ્યું છે. તો એને કારણ આપ્યું હતું કે ભાઈ આ જ્યારે હું Agને AUનો તો સરળતાથી આ પ્રયોગ થઈ જતો હતો. મારે જે સમજણ જોઈએ છે, મારે જે કોન્સેપ્ટ કરવો છે AgAUમાં સરળતાથી થઈ જતો, એટલા માટે આ લીધા. અને ઝડપથી અપાકર્ષણ દર્શાવે છે. અપાકર્ષણ કે આકર્ષણ દર્શાવે છે. તમારે કંઈ વ્યવસ્થા નથી રાખવી સાહેબ કે આમાં કરંટ લાગે તો શું કરવાનું? કેમ કે તમે આની ઉપર તમારા મોઢા જોઈને એવું લાગે છે કે આની ઉપર તમે કંઈક વિદ્યુત ભરાડી છોડવાના છો. તો અહીંયા કંઈ તમારે વ્યવસ્થા નથી રાખવી કે જેના પરથી અમને કરંટ બરંટ ન લાગે? તમને છોકરાની દયા નથી આવતી? તો હું તમારી દયા ખાતર એક બરણી ગોઠવી દઉં છું ભાઈ. અહીંયા બસ ખાલી બરણી જ. હાલ્યો રબરનું બૂચે ગોઠવી દઉં. અહીંયા મેં રબરનું બૂચ ગોઠવી દીધું. એટલે એ આપણી ચોપડીમાં રબરનું બૂચ લખ્યું, પણ હું કંઈ લખી નાખું કે અવાહક વસ્તુ છે. અવાહક બૂચ. ને આ બરણી હું જોડી દઉં છું કે જેથી તમે આ સળિયા ફળિયાને કંઈ હળી ન કરો. બસ, તો આ એની સાદી રચના છે. આને કહેવાય સાદું
વિધાઉટ આદુ વિદ્યુત દર્શક. આ સાદું વિદ્યુત દર્શક છે. એ જ આકૃતિ સેમ ટુ સેમ કોન્સેપ્ટ આ જ હતો, મૂળ રચના આ જ હતી, પણ ફરતી આ જે મેં ચોકઠું આ જે મેં બરણી ફિટ કરી, મારા ઘરમાં બરણી પડી મેં બરણી ફિટ કરી, ચોપડીવાળાના ઘરમાં બોક્સ પડ્યું હતું અહીંયા બોક્સ ફિટ કર્યું, જ્યાં અવાહક મેં લખ્યું એને ઘરમાં રબર હશે તો એને રબર જ ફિટ કરી દીધું. બસ આ જ વાત છે. ખરેખર આ કાર્ય કઈ રીતે કરે છે? તમે કીધું કે આ યંત્ર ક્યાં વપરાય છે, તો કે પદાર્થ વિદ્યુતભારિત છે કે નહીં એની તપાસણી કરવા માટે. તો એની કાર્ય પદ્ધતિ. ઓકે, હા, કાર્ય પદ્ધતિ કઈ રીતે કામ કરે છે ભાઈ? તો કે આ તકતી, આ છે તકતી. તકતી અત્યારે તટસ્થ છે, તો તટસ્થ હોય ને ધાતુની બનેલી હોય તો નક્કી વાત છે કે એની ઉપર પ્લસ માઇનસ વિદ્યુતભાર રહેલા છે. કેમ? તો કે ધાતુ છે, ધાતુની પાસે વિદ્યુતભારની તાણ જ નથી, જેટલા જોઈએ એટલા આપે. નીચે ધાતુનો સળિયો, ધાતુના સળિયાની નીચે બે પર્ણો જેવી કંઈક વ્યવસ્થા છે, હોનાના પર્ણો લીધેલા છે. હોનાના પર્ણો ફૂટબોલ રેકેટ જેવું થઈ ગયું છે. તો અને અહીંથી હું લઈને આવું એકાદ સળિયો, આ સળિયો છે ધન વિદ્યુતભારિત. તો જ્યારે હું સળિયાને ધન વિદ્યુતભાર તરફ લઈને આવું, જ્યારે હું આ સળિયાને લઈને આવું છું ત્યારે આના જે બે પર્ણો છે, એ પર્ણો ખુલવા માંડ્યા. અરે રે 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 રે, રામ 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 રામ, આમ કેમ થયું? આ સળિયાના બે પર્ણો છે ખુલવા માંડ્યા. એટલે તો પગું આવી જાય, એક માલી બે પગ કરી નાખ્યા. એ જ વાત જ્યારે હું ઋણ વિદ્યુતભારિત સળિયો લઈને ગયો તો સેમ ઘટના, કોઈ જ ફેરફાર નહીં. આ ખરેખર કીધું કે શરૂઆતમાં કેવી હોય તો કે તટસ્થ હોય, તો પ્લસ માઇનસ પ્લસ. અહીંથી મેં આ જોડેલા હતા સળિયા, આ છે ભાઈ પર્ણો. આ પર્ણો શરૂઆતમાં એમને હતા, પણ જ્યારે હું ઋણ વિદ્યુતભારિત સળિયો લઈને ગયો તો આના પગે ખુલી ગયા. અરે રે રે રે, હવા આવી ગયા ને, તો પગું આવી ગયા. કે ને રૂપિયાને પગું કઈ આવી છે અને પગું આવી ગયા. અરે રે રે. ને જ્યારે હું તટસ્થ સળિયો લઈને ગયો, તટસ્થ એટલે કે એની ઉપર કોઈ વિદ્યુતભાર ન હોય. વિદ્યુતભાર તો ખરેખર હોય જ, પણ કેવો હોય? પ્લસ માઇનસ. એટલે કે એમ કહેવાય કે એની ઉપર કુલ વિદ્યુતભાર કંઈ છે નહીં. તો જ્યારે હું આ તકતીની બાજુમાં લઈને જાઉં છું ત્યારે એના પર જે રહેલા પર્ણો છે એ પર્ણોમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે જેમ છે એમને એમ જ રહે છે, કોઈ જ ફેરફાર થતો નથી. તો ઘટના કેવી બની? જો શરૂઆતમાં પગ એમને મત સીધો ટટારો જ ઊભા હતા, જેવો બાજુથી હળિયો આવ્યો, જેવો હું ધન વિદ્યુતભારિત અથવા ઋણ વિદ્યુત સળીને તો આ પગું ખુલવા માંડી ગયા. એવું હું કરવા બેનું? તો જો હું પ્રેરણના સિદ્ધાંત ઉપરથી વાત કરું, તમને પ્રેરણના સિદ્ધાંતનો કોન્સેપ્ટ લગાડું. તો જ્યારે તમે ધન વિદ્યુતભારિત સળિયો લઈને આવો તો કીધું હતું ને આ ધાતુ પર રહેલા ઋણ વિદ્યુતભારને ચોળ ચડે. તો આ ઋણ વિદ્યુતભાર છે એ બધાય ઉપસી આવે, સપાટી ઉપર ઉપસી આવે. તો આ બધામાં ઋણ એમ ફેલાઈ ગયા. ધન ક્યાં આવી છે? ધન એકાદ ખૂણામાં હંકેલાઈ ગયા. ધનની વાત જ નહીં. હવે ધન આવી ગયો અહીંયા તો ઋણ એના પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે ઋણ બારોબાર આવી ગયા. ફૂલી જા. આ ઋણ આખી સપાટીમાં આ જે તકતી હતી, તકતી પરથી ઋણ વિદ્યુતભાર નીચે આવતા જાય. પછી આ પર્ણમાં ઋણ વિદ્યુતભાર, આ પર્ણમાં ઋણ વિદ્યુતભાર. તો બે આમ હતા. જ્યારે બંને પર ઋણ વિદ્યુતભાર ચડી ગયા તો બંને ઋણ વિદ્યુતભાર એકબીજાને અપાકર્ષે, એટલે કે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. તો આ જો એકબીજાને અપાકર્ષે, એથી એકબીજાથી દૂર ગયા. એ જ વાત આમાં જ્યારે ઋણ વિદ્યુતભારનો હું સળિયો લઈને આવ્યો ત્યારે આના પરના ધન વિદ્યુતભાર સપાટી પર ઉપસી આવ્યા. ઋણ ક્યાં વહી જાય? તો કે જ્યાં ગયા હોય ત્યાં અહીંથી ગયા, ખૂણામાં ક્યાંક વયા ગયા હોય. તો આ ધન વિદ્યુતભાર ઉપસીને નીચે આવ્યો. આ સપાટી પર ફેલાઈ ગયો. આ જે સુવર્ણ વિદ્યુતભાર, આ જે સુવર્ણ પર્ણ ગોઠવાયા હતા એના પર ફેલાઈ ગયો. તો ઘટના કંઈક એમ બની કે ધન એકબીજાને અપાકર્ષણ, અપાકર્ષે એટલે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. એટલા માટે એ દૂર થઈ ગયા. અહીં તમે તટસ્થ સળિયો લઈને આવ્યા. આ સળિયો છે તટસ્થ, તો કંઈ જ ન થાય. કેમ? તો કે આ તટસ્થ છે ભાઈ, એને એમ કંઈક લાગે કે અહીંથી મળે એમ છે, આ ભીખુભાઈને અહીંયાથી કંઈક મળે એમ છે તો કંઈક આ હળી બતાવે ને. અહીંયા જો આ ધન વિદ્યુતભાર આવતો હતો, અહીંયા એને હા મારી પડખે ઋણ છે, આ ઋણ આવતા હતા, અહીંયા બતાવ્યું કે હા મારી પડખે ધન વિદ્યુતભાર છે. તો આ તો કંઈ દેખાડતું જ નથી.
જોતા જ લાગે કે આ તો અટપટો છે, પ્લસ ને માઇનસ બે ધરાવતો, અહીંયા કોઈ એના પ્રત્યે રિસ્પોન્સ જ ન આપ્યો, તો રિસ્પોન્સ ન આપ્યો તો અહીંયા રિસ્પોન્સ ન આપ્યો. એટલા માટે અહીંયા કોઈ જ વિદ્યુતભાર પ્રેરિત થતો નથી. કોઈ જ વિદ્યુતભાર પ્રેરિત થતો નથી. વિદ્યુતભાર પ્રેરિત થતો નથી. શું સાહેબ એવું ઓળખી શકાય આ સાદા વિદ્યુત દર્શકની મદદથી કે કયો સળિયો ધન વિદ્યુતભારિત છે અને કયો સળિયો ઋણ વિદ્યુતભારિત છે? ના, એવું ન ઓળખી શકાય. આ યંત્રની મદદથી નથી ઓળખી શકાતું. કેમ? તો કે માત્ર એ જ દર્શાવે છે કે આ સળિયા ઉપર કોઈ વિદ્યુતભાર છે કે નહીં. ખાલી સળિયો તમને એમ જ કહે કે જો અપાકર્ષણ થતું હોય, આ બે મારા પાંદડા છે એમ ખુલતા હોય, બે પાંદડા એક બે આમ ખુલતા હોય તો નક્કી એ પદાર્થ વિદ્યુતભારિત છે. જો ન ખુલતા હોય તો વિદ્યુતભારિત નથી. બસ એટલી જ વાત આ યંત્ર તમને કરે છે. પછી એ નથી કહેતો કે ધન વિદ્યુતભારિત છે કે ઋણ વિદ્યુતભારિત છે. વધારામાં વાત કરવી હોય તો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધાર રાખે છે? તો હું લખી શકું કે પ્રેરણના સિદ્ધાંત પર આધાર રાખે છે. પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે સમજાણું ભાઈ કે મેં એજી અને એયુના શા માટે સળિયા એજી અને એયુના જ મેં શા માટે પર્ણો લીધા હતા? કેમ? તો કે એયુ અથવા એજી અથવા એલ એ સરળતાથી વિદ્યુતભારિત થઈ જાય. ધન આવ્યો તો આવા જ દો, આવા જ દો, આવા જ દો. પછી અહીંથી ઋણ આવ્યો, અહીંથી ઋણ આવ્યો, આવા જ દો, આવા જ દો, આવા જ દો. એમ પોતાની ઉપર લઈ લે છે વિદ્યુતભાર. એ વિદ્યુતભાર પોતાની ઉપર લઈ લે છે. એટલા માટે એકબીજાને સરળતાથી અપાકર્ષે છે. એટલા માટે તમે એજી એયુ અથવા ફલાણા ઢીકણાના જ લીધા. તો ભાઈ આખું જ તમે હોનાનું લઈ લીધું તો તમને શું વાંધો આવી જાય? આ બ્રાસનો શું કરો ખોટે વેચમાં નાખા? આખી જ હોનાને લઈ લો ને. તમે કહો કે એટલું બધી ભાઈ સારું વિદ્યુતભારને આકર્ષે છે, એની પોતાની તરફ લઈ લે છે, સંગ્રહ કરે છે, તો આખા હોનાને જ ગોઠીને તો યંત્ર મોંઘું થઈ જાય દીકરા. એટલા હાટું એવું ન કર્યું. આપણા બાપાઓને પરદાદાનો છે બચત કરે. એટલા માટે બ્રાસ ના જાય. જ્યાં હાલી શકે ત્યાં નથી ગોઠવા, પણ જ્યાં ન હાલે ફરજિયાત એજીયુને લાવવા પડે ત્યાં જેણે મોંઘી ધાતુ ગોઠવી છે. બસ તો આ વિદ્યુત દર્શકનો કોન્સેપ્ટ અહીંયા સુધી. ઘણી વખત અને સુવર્ણ વિદ્યુત દર્શક પણ કહે છે. શા માટે? તો કે એયુનો બનેલા હોય, પર્ણો છે એયુ એટલે કે સોનાના બનેલો, એટલે માટે સાદું વિદ્યુત દર્શક કહે છે. બસ પૂરો કોન્સેપ્ટ. હા ભાઈ, આગળનો ટોપિક દળ. અત્યાર સુધી તો આપણે કહેતા આવ્યા છીએ કે દળ અને વિદ્યુત ભાર વચ્ચેનો તફાવત. વિદ્યુત ભાર વચ્ચેનો તફાવત હજી સુધી પરીક્ષામાં પૂછાણો નથી, પણ આઈએમપીમાં આવી શકે. દળ અને વિદ્યુત ભાર વચ્ચેનો તફાવત પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એટલે ધ્યાન રાખજો. એકદમ મગજ અહીં રાખી દો, મૂકી દો બધી, લખવાનું રહેવા દો. તો એક બાજુ હું લખું દળ ને એક બાજુ લખું વિદ્યુત ભાર. દળને આપણે સ્મોલ એમ વડે ઘણી વખત દર્શાવીએ, વિદ્યુત ભારને મોટા ભાગે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ. મોટા ભાગે પછી સ્મોલ ક્યુ આવી જાય તો બાદતા નહીં કે કેમ સ્મોલ ક્યુ કરી નાખે. ઘણી વખત હું હંમેશા તમે જ્યારે વજન કાંટા ઉપર દળ માપવા જાઓ, વજન કાંટા ઉપર દળ કેમ માપો? રાખો ને યાર. તમે માપવા જાઓ ત્યારે છે તમને દળ છે એ પ્લસમાં પોઝિટિવમાં જ બતાવે. કાં 70 કિલો, કાં 80 કિલો, કાં વધારે હોય તો 90 કિલો, તો એ તમને પોઝિટિવમાં જ બતાવે, નેગેટિવ નહીં બતાવે. સાહેબ તો હું જ્યારે આમ મારા હાથમાં લાગતો તો ઓલો કાંટો સીધ આ ઝીરોની આ બાજુ વહી જતો હતો તો એ ઋણ ન કહેવાય ને, એ કાંટામાં ભૂલ છે. ભાઈ, એ કાંટામાં ભૂલ છે. દળ ક્યારેય ઋણ હોય નહીં. દળ હંમેશા ધન જ હોય. માટે હું લખું કે હંમેશા ધન જ. જ્યારે વિદ્યુતભારમાં આપણે જોયું બે પ્રકારના હોય, કીધું હતું ને એના ગુણધર્મોમાં, ધન અને ઋણ હોઈ શકે. તમે 11મા ધોરણમાં ભણ્યા હશો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. સ્વાધ્યાયના પ્રશ્નમાં ઘણી વખત એવું આવતું હતું કે ભાઈ એનું દળમાં કંઈ ફેરફાર થતો હશે. કેમ? તો કે પદાર્થ છે અહીંયા ગતિ કરતો હતો. તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે
દળનું સૂત્ર કંઈક તમને આવું મળતું હતું, દળ એમ બરાબર m0 છેદમાં અંડરરૂટમાં 1 માઇનસ વી સ્ક્વેર એના છેદમાં સી સ્ક્વેર, જ્યાં વી બરાબર શું હતું પૂછી લો જયા મને, જ્યાં વી બરાબર હતું પદાર્થનો વેગ અને સી બરાબર પ્રકાશનો વેગ, પ્રકાશ ભીખું, પ્રકાશનો વેગ કેટલો હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો દળ છે એ જો આની ઝડપ બદલાય એ અનુસાર બદલાય છે, કંઈક ફેરફાર થાય છે, અનુમાન લગાડી શકાય. કેમ તો કે દળના સૂત્રમાં આવું બધી આવે છે, ભૂતડા જેવું આવે છે. દળના સૂત્રમાં વેગ આવ્યો એટલે પદાર્થની ગતિ ઉપર દળનું મૂલ્ય આધાર રાખે છે. તો માટે હું લખું કે પદાર્થની તેનું મૂલ્ય, દળનું મૂલ્ય પદાર્થની ગતિ પર આધાર રાખે છે. इस तरफ देखो, विद्युतभाરની ગતિ આપણે નથી ભણતા. કેમ તો કે અત્યારે ચેપ્ટર ચાલુ છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, એનો ભાગ એની અંદરનું પહેલું ચેપ્ટર. એટલે કે વિદ્યુતભાર જ્યારે પાડાની વાળું પડ્યો હોય એ દોડતો જ નથી, તો અમને કેમ ખબર પડે કે એનું મૂલ્ય બદલાય કે નથી બદલાતું? તો હું ભણીને આવ્યો એટલે હું તમને કહી દઉં કે તમે ગમે એવી વિદ્યુતભારની ગતિ લઈ લો, એના લીધે હા ઘણી વખત વિદ્યુતીય અસર થાય, ચુંબકીય અસર થાય, વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થાય, પણ વિદ્યુતભારનું મૂલ્ય ક્યારેય નહીં બદલાય. માટે હું લખું કે પદાર્થની તેનું મૂલ્ય, વિદ્યુતભારનું મૂલ્ય પદાર્થની ગતિ પર આધારિત નથી, એનું મૂલ્ય ગતિ ઉપર આધાર રાખતું નથી. કમ્પ્લીટ. ત્રીજા મુદ્દો ભણીને જ આવ્યા છીએ તમે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર, એમાં તમે કંઈક આવું સૂત્ર લખતા હતા ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં, અથવા તેના પહેલાં કે એના પછી કે જ્યાં પણ લખ્યું હોય ત્યાં તમે કંઈક આવું સૂત્ર લખતા હતા કે F બરાબર Gm1 m2 અપોન r². r તો કે બે પદાર્થો એની વચ્ચેનું અંતર છે. પછી આ બળ ખરેખર કયું છે તો કે ગુરુત્વીય બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી એટલે ખબર પડી કે આકર્ષી પ્રકારનું છે, એટલે ગુરુત્વીય બળ લખું અત્યારે ખાલી. આ કેવું છે? ગુરુત્વીય બળ છે. તો તમને ખબર પડવી જોઈએ, ખબર ન કહેવાય, ભાન પડવી જોઈએ એમ કહેવાય. તો વાત આવી કે દળ એ ગુરુત્વીય ક્ષેત્રનું, જ્યાં ગુરુત્વીય બળ લાગતું હોય ને ગુરુત્વીય વિસ્તાર કહેવાય, ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. એટલે કે ગુરુત્વીય ક્ષેત્રનું ઉદ્ગમ છે. આ બાજુ આવો, હજી તમે ભણ્યા નથી પણ આવું ભણ્યો ખરા. F બરાબર K(Q1 Q2) અપોન r². r બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. કે કંઈ કહે કરસંધાના. ત્રીજા મુદ્દામાં તો આ જે બળ લાગે છે ને વિદ્યુતીય બળ કહેવાય, વિદ્યુતીય બળ. તો માટે હું લખું કે વિદ્યુતભાર એ વિદ્યુતીય ક્ષેત્રનું, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. ઉદ્ગમ એટલે એનો પાયાનો ઘટક છે, ઉદ્ગમ છે. જોડે ગુરુત્વીય ક્ષેત્રનું ઉદ્ગમ છે. એક હજી વાત કરી શકાય કે આ બળ હંમેશા આકર્ષી પ્રકારનું હશે, આકર્ષી પ્રકારનું, હંમેશા ઓલવેઝ. જ્યારે આ બાજુ આકર્ષી પ્રકારનું હોઈ શકે અને અપાકર્ષી પ્રકારનું. ક્યારે અપાકર્ષી? ક્યારે સજાતીય એટલે કે ઋણ કા ધન હોય ત્યારે અપાકર્ષી હોઈ શકે, અને જ્યારે ધન ઋણ હોય ત્યારે આકર્ષી. એટલે કે અપાકર્ષી અને આકર્ષી બંને પ્રકારનું હોઈ શકે. છેલ્લો મુદ્દો, અતિશય કામનો મુદ્દો ને અતિશય લોલીપોપ મુદ્દો, કે જેની પાસે દળ છે એની પાસે વિદ્યુતભાર હોય અથવા ન પણ હોય. કેમ એવું? કેમ તો હું ઊભો તમારી સામે જ ઊભો છું, હું ગમે એને અડું, કરંટ લાગતો નથી. કેમ તો કે મારી અંદર કોઈ વિદ્યુતભાર નથી, તો મારી અંદર દળ છે. હું કંઈક દળ ધરાવું છું, ભલે હું 80 કિલોનો રહ્યો પણ કંઈક દળ છે મારી પડખે. તો હું દળધારિત છું પણ વિદ્યુતભારિત નથી.
એટલે કે મારી પાસે દળ છે પણ કોઈ વિદ્યુત ભાર નથી. તમારે ઉદાહરણ લઈ લેજો ભાઈ, મારું કોણ લીધું, આ તમે તમારું લઈ લેજો. તો દળધારિત પદાર્થ વિદ્યુત ભાર ધરાવે અથવા ન પણ ધરાવે. કંઈ નક્કી નહીં ભાઈ, હોય ને ન પણ હોય. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન છે તેની પાસે દળ છે ને વિદ્યુત ભાર છે, હોય ઘણા પદાર્થ હોય કે એની પાસે વિદ્યુત ભાર ને દળ બંને હોય જ. તો દળધારિત પદાર્થ પાસે વિદ્યુત ભાર હોય અથવા ન પણ હોય એનેથી એકદમ ઊંધી વાત. જ્યાં તમે ગણિતમાં સમરૂપતામાં વાત કહેતા કે દરેક એકરૂપ, દરેક સમરૂપ, દરેક એકરૂપ સમરૂપ છે પણ દરેક સમરૂપ એકરૂપ નથી, એવી કંઈક વાતો તમે ધોરણ 10માં કરતા. તો એ જ વાત, એવી જ વાત કહેવાય. પણ હું તમને સિમ્પલ ભાષામાં કહું છું કે દરેક વિદ્યુત ભારિત પદાર્થ કંઈક ચોક્કસ દળ ધરાવે છે. ન ઉકલતું હોય તો હું બોલું જ છું યાર. દરેક વિદ્યુત ભારિત પદાર્થ કંઈક ચોક્કસ દળ ધરાવે છે. એટલે કે દુનિયાનો ગમે એ વિદ્યુત ભારિત પદાર્થ લઈ લો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ક્વાર્ક્સ લઈ લેવું હોય લઈ લો, પણ એની ઉપર કંઈક ને કંઈક તો દળ હશે હશે ને હશે. ભલે નાનું તો નાનું, તમે ઇલેક્ટ્રોનનું દળ લઈએ છીએ આપણે 10⁻31 kg સુધી, ખરેખર ખૂબ નાનું, તો પણ એને ઝીરો નથી કહેવાતું. એનું દળ કંઈક છે ખરું. એટલે પાકી વાત છે કે જેની પાસે વિદ્યુત ભાર છે એની પાસે દળ હોય ને હોય જ, પણ જેની પાસે દળ છે એની પાસે વિદ્યુત ભાર હોય અથવા ન પણ હોય. તો આ હતા પદાર્થના બે મૂળભૂત ગુણધર્મો, એટલે કે દળ અને વિદ્યુત ભાર, અને આ એની વચ્ચેનો તફાવત. પરીક્ષામાં પૂછાઈ શકે, કાઢી નાખ્યા જેવો પ્રશ્ન નથી. તો બસ આજની રમત અહીં સુધી. જોડાયેલા રહો ફિઝિક્સ મિત્ર RB વનરા સાથે. હસતા રહ્યો, હસાવતા રહ્યો, રડતા રહ્યો, રડાવતા રહ્યો. મનમાં આવે એ કરો, મન ફાવે એ કરો. જેમ જીવવું એમ જીવો, ન જીવો તો તમારી મરજી, ભણો તો તમારી મરજી, ન ભણો તો તમારી મરજી. તો ડાયરાને રામ રામ.